આ ઓડિયો ક્લિપ મને પણ કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી મળી છે અને મારે પણ સાંભળવી પડી છે કે આમાં અંદર શું છે. અને આમાં કાયદેસર રીતે પાટીદારના આગેવાનો અને મજબૂત રીતે લડાઈ લડતા યુવાનોને ખોટી રીતે બદનામ કરી અને અંદર વર્ગ વિગ્રહ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના લીધે જ ગોંડલની અમે જે લડાઈ લડી રહ્યા છીએ એ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભટકાવવાની એક કોશિશ છે. મારી પાસે પણ જયારે આ ક્લિપ આવી હતી ત્યારે મેં પણ કીધું હતું કે ભાઈ મને આ વસ્તુની ખબર જ નથી, છતાં પણ મીડિયાની અંદર આ વસ્તુ જયારે ચડાવવામાં આવી તો આજે મારે એટલું જ કહેવાનું છે કે એક ષડયંત્ર જ છે. કારણ કે જેની સત્તાને ખતરો છે એ લોકો હવે માર્કેટમાં આ રીતે છેલ્લી ક્વોલિટીની કહેવાય ને રાજનીતિ કરી ગયા છે. વિધાનસભાની અંદર 2 ધારાસભ્યો ફોન મૂવી જોતા પકડાયા હતા. એવા ન્યૂઝ આપણી સામે આવ્યા છે. ગમે એટલી હીન કક્ષાના આવા ષડયંત્રો કરી લેશો, અમે દબાવવાના નથી. અમે જે તાકાતથી લડીએ છીએ એની ડબલ તાકાતથી અમે લડીશું. કે દીવો જયારે ઠરતો હોય ને એની પહેલા વધારે ફફડે જેવી વસ્તુ છે. એટલે જે કઈ પણ કરવું હોય, મને તો મેં તમને આની પહેલા પણ વાત કરી હતી, હજી પણ કહું છું કે છેલ્લા ઘણા દિવસથી ફરી પાછો ધમકીઓનો દોર ચાલુ થયો છે. મને ઘણા દિવસથી ધમકીઓ મળતી હતી. જિગીસાબેન, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. નમસ્કાર બેન, ગઈકાલે રાતથી એક બની ગજેરા અને તમારી એક ઓડિયો ક્લિપ આખી એક વાયરલ થઈ છે. સૌથી પહેલા તેને લઈને પ્રતિક્રિયા તમારી. હું સૌથી પહેલા તો એટલું કહેવા માંગીશ કે આ ઓડિયો ક્લિપ મને પણ કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી મળી છે અને મારે પણ સાંભળવી પડી છે કે આમાં અંદર શું છે. કારણ કે એક રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને આમાં કાયદેસર રીતે પાટીદારના આગેવાનો અને મજબૂત રીતે લડાઈ લડતા યુવાનોને ખોટી રીતે બદનામ કરી અને અંદર વર્ગ વિગ્રહ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના લીધે જ ગોંડલની અમે જે લડાઈ લડી રહ્યા છીએ એ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભટકાવવાની એક કોશિશ છે. અચ્છા જિગીસાબેન, આખી આ ઘટનાની અંદર નરેશ પટેલના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. બની ગજેરાના તમે વાતચીત કરી રહ્યા છો, કોઈ સીડીની વાતચીત કરી રહ્યા છો. શું આખી હકીકત છે આ વાતની અંદર? તમારે કોઈ વાતચીત આ પ્રકારની થઈ છે કે કેમ? કેમ કે બની ગજેરા એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને અપલોડ કરે છે. જો કે આખી આ ઘટનામાં પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું હોવાની ચર્ચાઓ હતી. હવે આ ઘટનાની અંદર તમને શું લાગી રહ્યું છે? તમારા ઉપર કોઈ કાવતરું રચાઈ રહ્યું છે? તમને ફસાવાનું કોઈ ષડયંત્ર છે એવું માનો છો તમે? પહેલા તો તમને એટલું કહીશ, મીડિયાના માધ્યમથી તમામ મીડિયા મિત્રોને હું એટલું જ કહેવા માંગુ છું કે જયારે પણ આવી કોઈ તમારી પાસે પહોંચતી હોય ત્યારે સૌપ્રથમ તો તમે એની પુષ્ટિ કરો, એ સાચી છે કે ખોટી છે, અને એના પછી જે કઈ પણ સચ્ચાઈ હોય એ લોકો સુધી પહોંચાડો. મારી પાસે પણ જયારે આ ક્લિપ આવી હતી ત્યારે મેં પણ કીધું હતું કે ભાઈ મને આ વસ્તુની ખબર જ નથી, છતાં પણ મીડિયાની અંદર આ વસ્તુ જયારે ચડાવવામાં આવી તો આજે મારે એટલું જ કહેવાનું છે કે એક ષડયંત્ર જ છે. કારણ કે જેની સત્તાને ખતરો છે એ લોકો હવે માર્કેટમાં આ રીતે છેલ્લી ક્વોલિટીની કહેવાય ને રાજનીતિ કરી ગયા છે. આવી ઘટનાઓ પહેલા પણ બની ગઈ છે. મેં તમને કીધું એ પહેલા કે જયારે સત્તા ઉપર ખતરો આવે ને ત્યારે પર્સનલ લાઈફ ઉપર કે બીજી ત્રીજી રીતે એ લોકોને બદનામ કરવા માટે આવા રાજકીય ષડયંત્રો પહેલા પણ રચાયા છે. તમે જુઓ, વિધાનસભાની અંદર 2 ધારાસભ્યો ફોન મૂવી જોતા પકડાયા હતા. એવા ન્યૂઝ આપણી સામે આવ્યા છે. હવે સાચું હતું ખોટું હતું એ કોઈને ખબર નથી, શું થયું એનું પછી કોઈને ખબર નથી, પણ હા એટલી ખબર છે કે એ 2 ધારાસભ્યો અત્યારે મંત્રી થઈને બેઠા છે. અચ્છા, તો તમે એવું માનો છો કે આ આખી ઓડિયો ક્લિપ જે છે એવી જ રીતે હાર્દિક પટેલનું જયારે આંદોલન, અમારું પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ને હાર્દિક પટેલની સીડીઓ બહાર આવી ત્યારે એ કોણે બહાર પાડી હતી, શું કામ બહાર પાડી હતી, બદનામ કરવા માટે, આંદોલનને ડામવા માટે બહાર પાડી હતી, એ બધું જ બધાને ખબર છે. પણ છતાંય આજે એને કહેવાય ને મજબૂતાઈથી જે છોકરો લડી રહ્યો હતો એની સામે આ ષડયંત્ર કરી અને આજે ક્યાંક ને ક્યાંક એને એ જ પાર્ટીમાં ધારાસભ્ય બનાવીને બેઠો છે, એ બનીને બેઠો છે. એટલે કહેવાનો મતલબ કે આવા રાજકીય ષડયંત્રો જે લોકો મજબૂતાઈથી લડી રહ્યા હોય ને એને ડામવા માટે અને પાડવા માટે આવા ષડયંત્રો થતા જ હોય છે. અને એ ષડયંત્રનો જ એક ભાગ છે. પણ મારે તમારા માધ્યમથી એટલું કહેવું છે કે તમે ગમે એટલી હીન કક્ષાના આવા ષડયંત્રો કરી લેશો, અમે દબાવવાના નથી. અમે જે તાકાતથી લડીએ છીએ એની ડબલ તાકાતથી અમે લડીશું. અને કહેવાય ને, મારે તમારા માધ્યમથી મારા સમાજના લોકોને પણ કેવું છે કે ખોટી વર્ગ વિગ્રહ ઉભો ન કરતા, નરેશભાઈ હોય કે અલ્પેશભાઈ હોય કે પિયુષ રાદડિયા હોય કે હું હોઉં કે ગમે હોય, સમાજની મેટર આવે અને સમાજ માટે લડતા હોય અમે બધા સાથે જ હોઈએ, તો જ તાકાતથી લડતા હોઈએ. એટલે વર્ગ વિગ્રહ ઉભો કરવાની જે કઈ પણ ષડયંત્ર આ લોકોએ રચ્યું છે એ મેટરમાં પડતા નહીં, આવી અફવાઓમાં ધ્યાન ન આપતા. અને જે મુદ્દો આપણો છે, જે અન્યની સામે આપણે લડી રહ્યા છીએ
અને કહેવાય ને કે આરોપીઓની સામે જયારે લડી રહ્યા હોય ત્યારે એક તાકાત અને એક મજબૂતાઈથી આપણે લડવું પડશે ને લડતા રહીશું. તમે વાત મૂકી રહ્યા હતા કે સમાજની અંદર આ બે ભાગ પડાવવાની વાત છે, તમારી સામે આ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, જે મેન મુદ્દો છે એ મુદ્દા ઉપર લડવાની તમે વાત કરી રહ્યા છો, એટલા માટે આ તમને બદનામ કરવાનું આખું કાવતરું છે? હા, બની શકે છે કાવતરું. આવા કાવતરાઓ કરશે કઈ નથી. હજી તો કહેવાય ને કે નીચલી કક્ષાના જાય એવા, સાવ નીચી કક્ષાએ જાય એવા કાવતરાઓ પણ આવશે. કારણ કે ગુમાવાનું એને છે, ગુમાવાનું અમારે કઈ છે જ નહીં. સત્તાનો ખોવાનો ડર એમને લોકોને છે. એટલે એ કહેવાય ને કે દીવો જયારે ઠરતો હોય ને એની પહેલા વધારે ફફડે, એના જેવી વસ્તુ છે. એટલે જે કઈ પણ કરવું હોય, મને તો ઘણી, મેં તમને આની પહેલા પણ વાત કરી હતી, હજી પણ કહું છું કે છેલ્લા ઘણા દિવસથી ફરી પાછો ધમકીઓનો દોર ચાલુ થયો છે. મને ઘણા દિવસથી ધમકીઓ મળતી હતી, પણ હું એની ધમકીઓથી ડરવા વાળી માણસ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે ખોટી રીતે બદનામ કરવા માટેનું એક આખું કાવતરું ઉભું કરવામાં આવ્યું છે. અને મારી સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે લોકો પોતાનું મહત્વ જમાવીને બેઠા છે એવા તમામ આગેવાનોનું પણ કહેવાય ને કરિયર પૂરું કરવાની એક નાકામ કોશિશ કહેવાય, એ રીતનું એક ષડયંત્ર છે. તો તમને એવું લાગી રહ્યું છે હજુ પણ આગામી સમયમાં આવી ઓડિયો ક્લિપો અથવા આવા અન્ય કોઈ વિડીયો એ હજુ પણ તમને બદનામ કરવા માટે સામે આવી શકે છે? ઓડિયો ક્લિપ ને વિડીયો ક્લિપ પણ હું તમને એમ કહું કે એ લોકો સાવ છેલ્લી કક્ષાએ ઉતરી જવા સુધી માટે ફેમસ છે. એ લોકો તો એ લોકો તંત્રનો ઉપયોગ કરીને ઘણા બધા આવા કાવા દાવા પહેલા કરી ચુક્યા છે. એટલે આ બધી વસ્તુ થવાની રાજકીય રીતે, જેને પણ કહેવાય ને પોતાની સત્તા ખોવાનો ડર હોય ને, એ રાજકીય આવા ઘણા બધા કારસ્તાનો કરતા જ હોય છે. તો અને હું તમને મીડિયાના મિત્રોને કહું છું કે તમે લોકો પણ એની પુષ્ટિ કરો, અને એ પુષ્ટિ કર્યા પછી જે સચ્ચાઈ છે એ લોકોની સામે મૂકો. અને હું પણ આની ઊંડી તપાસ માટેની માંગણી કરવાની છું. બિલકુલ બેન, આભાર અમારી સાથે જોડવા બદલ.